સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે. શું કામ આવડા રસ્તે ચડો છો? શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આ પાણીદાર પટેલ પીએસઆઈએ સમાજને અરીસો દેખાડી દીધો. સ્ટેજ પરથી તેમણે સમાજને યુવાનોની વાસ્તવિકતાનું પણ ભાન કરાવ્યું. સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા. એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે. કેટલી શરમ આવે. મને જોઈને બહુ દુઃખ થાય છે. અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે. અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. તમે નિડરતાથી અમારી પાસે આવી શકો છો, પણ હું એવું ચાહું છું કે મારો સમાજને મારે ન ફેસ કરવો પડે. કન્યાદાન જ્યારે કરો છો ત્યારે તમને એમ થાય છે કે હું વધારે સોનું આપું, સમાજને દેખાડું. પણ એ સોનું આપવાના બદલે એટલી ડિગ્રીઓ આપો ને કે એના સસરાની 7 પેઢીઓ તારવી નાખે. તમે તમારા દીકરીના સાસરે જાઓ અને એ ઘરનું કામ કરતી હોય એ સારી લાગશે કે કમરમાં ફટકડી લઈને આટા મારતી હોય એ સારી લાગશે? મારા સાસુએ મને પૂછ્યું, મને કે અમારા ત્રણેયની કંઈક આઈડેન્ટિટી છે, તારી શું છે? તું શું છે? માત્ર આખી લાઈફ ઘરનું કામ કરીશ, આજુબાજુના ઘરમાં બેસીને પોતાનો ટાઈમ પસાર કરીશ? મેં કીધું, પછી મને વિચાર્યું કે નહીં, વાત તો સાચી છે, કંઈક તો લાઈફમાં કરવું જોઈએ. એક તમારી દીકરીની રિક્વેસ્ટ માનો એવું માનીને આગળ ચાલજો અને આ વિચારસરણીને થોડી અપનાવજો. આ પાટીદાર યુવતીનું નામ ઉર્વિશા મેંદપરા છે, જે સરથાણા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ છે. સુરતમાં કનુભાઈ ભલાણા દ્વારા આયોજિત થર્સડેઝ થોટ્સ કાર્યક્રમમાં આ વાત કહી. સુરતથી દિવ્યા ભાસ્કર માટે દેવેન ચિત્તેનો રિપોર્ટ.